નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે પ્રકાશ એટલે શું, પ્રકાશનું પરાવર્તન એટલે શું, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, પરાવર્તનના કિસ્સાઓ, તો પરાવર્તનના નિયમો, આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આજે આપણે જોવાનું છે અરીસો. અરીસો કોને કહે છે, એના પ્રકાર કેટલા છે, સમતલ અરીસો સમતલ અરીસો શું છે, એ બધું આપણે ડિટેલમાં આજે જોવાનું છે. અરીસો પહેલી વખત તો એ છે કે અરીસો કોને કહેવાય, તો કે લીસી ચળકતી સપાટી જેના પર પડતા લગભગ બધા પ્રકાશનું કેવું થઈ જાય, તો કે પરાવર્તન થતું હોય. જો ધ્યાન રાખજો, પરાવર્તન થતું હોય તો જ એને અરીસો કહી શકાય. અરીસાના બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોલીય અરીસો. પાછા ગોલીય અરીસાના બે પ્રકાર પડશે, અંતર્ગોળ અને બહિર્ગોળ. એ આપણે ડિટેલમાં જોવાનું છે. તો પ્રકાશનું પરાવર્તન કરતા જે લીસી ચળકતી સપાટી હોય એ જે બધા પ્રકાશનું શું કરે, પરાવર્તન કરતું હોય. ખાસ ધ્યાન રાખજો, પરાવર્તન કરતું હોય તો જ એને અરીસો કહી શકાય. અરીસાના બે પ્રકાર, સમતલ અરીસો અને ગોલીય અરીસો. હવે સમતલ અરીસો એટલે શું અને સમતલ અરીસા વડે પ્રતિબિંબ ક્યાં એની ખાસિયતો કઈ કઈ છે. તો અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય, સપાટ હોય, એકદમ સમતલ હોય તો એને કહી શકાય સમતલ અરીસો. મતલબ કે જે આપણો ઘરનો અરીસો છે, ઘરમાં જે અરીસો છે એને શું કહી શકાય, સમતલ અરીસો કહી શકાય. જે એકદમ ફ્લેટ હોય, એકદમ કેવો હોય, સપાટ હોય, જેની પાછળની બાજુ કેવું હોય, પોલિશ કરેલું હોય, અને આગળની બાજુ કેવી હોય, ચળકતી સપાટી હોય, જે બધા પ્રકાશનું પરાવર્તન કરતું હોય. તો એના વડે એના પ્રતિબિંબની ખાસિયત શું, તો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું, આભાસી અને ચત્તું જ હોય. આ ફિક્સ એની નીચે અંડરલાઈન કરી લેજો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું જ હોય. બીજું કે સમતલ અરીસા વડે વસ્તુનું જે સાઇઝ છે, પરિમાણ છે, એ કેના જેટલું, તો કે પ્રતિબિંબનું પરિમાણ છે વસ્તુના પરિમાણ જેટલું જ હોય. આપણે સમતલ અરીસાની સામે ઊભા હોઈએ તો આપણે જેટલી સાઇઝના હોય એટલી જ સાઇઝના અરીસાની અંદર દેખાય, નહીં મોટા કે નહીં નાના. પછી ભલે તમે અરીસાની નજીક ઊભા હોય કે અરીસાથી દૂર ગયા હોય, પણ તમે જેટલી સાઇઝના હોય એટલી જ સાઇઝમાં અરીસાની અંદર દેખાતા હોય. તો એનો મતલબ શું થયો કે આપણું જે પ્રતિબિંબ છે અરીસાની અંદર પડે છે એ વસ્તુના પરિમાણ એટલે કે આપણા જેટલા જ પરિમાણ જેટલું હોય. ત્રીજું કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં પડતું હોય. ખાસ અંડરલાઈન કરજો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય, મતલબ આપણે અરીસાથી જેટલા અંતરે દૂર ઊભા હોય એટલા જ અંતરે આપણું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાતું હોય. બીજું કે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ થાય અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ થાય. આપણે અરીસાની સામે ઊભા હોઈએ તો આપણે જમણો હાથ ઊંચો કરીએ છીએ ત્યારે અરીસાની અંદર આપણને એ હાથ કેવો દેખાય, ડાબો હાથ દેખાતો હોય છે. અને જ્યારે આપણે ડાબો હાથ ઊંચો કરીએ છીએ ત્યારે અરીસાની અંદર આપણે જોઈએ છીએ તો કે જમણો હાથ દેખાતો હોય છે. એટલે કે બાજુઓ કેવી થાય, ઉલટાઈ જાય. અને એના ઉપયોગ ક્યાં થાય, તો કે દર્પણ તરીકે, મતલબ કે આપણા ઘરની અંદર મુખ જોવા માટે આપણે અરીસાનો દર્પણ તરીકે ઉપયોગ કરે. બીજું, સમતલ અરીસા પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે, પેરિસ્કોપ અને ખગોળીય સાધન છે જે પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટેનો ઉપયોગ થતો હોય છે. તો એના પછી આપણે ભણવાનું છે કે ગોલીય અરીસા એટલે શું અને ગોલીય અરીસાના પ્રકાર કયા છે. મેં કીધું એમ અંતર્ગોળ અને બહિર્ગોળ ગોળીય અરીસાના પ્રકાર છે, પણ એ પહેલા સમતલ અરીસો આપણે જોયો. સમતલ અરીસા પછી ગોલીય અરીસો કોને કહે, એના પ્રકાર કયા. તો કે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ કેવો હોય, ગોલીય હોય. મતલબ કે એ કેવો હોય ભાગ, તો કે પરાવર્તક ગોળા જેવો હોય, ગોલીય હોય, એને આપણે ગોળીય અરીસો કહે. અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય છે. અરીસાની એક બાજુ કેવી હોય, સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય, જ્યારે બીજી બાજુ કેવી, અપારદર્શક. અપારદર્શક એટલે એની અંદરથી કાંઈ જોઈ શકાય નહીં એવી હોય. બીજી બાજુ જે આપણે કહીએ છીએ પોલિશ કરેલી, તો એ બાજુ આપણે જોઈ શકીએ નહીં, તો એ કેવી હોય, અપારદર્શક હોય. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય અથવા તો બહારની તરફ હોય કે જે વક્રાકાર હોય, તો એના આધારે એના બે ટાઈપ પડે છે, બે પ્રકાર પડે છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો તમને આકૃતિ અહીંયા આપેલી છે. અંતર્ગોળ અરીસો કોને કહેવાય, જે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય, અંદરની તરફ વક્રાકાર હોય, તેને અંતર્ગોળ અરીસો કહી શકાય. અહીંયા આગળ જે આ પરાવર્તક સપાટી ઉપર જે આ શેડ કરેલો છે, એ શેડ છે એનો મતલબ કે ત્યાં પોલિશ કરેલું છે.
ઉપરની બાજુ પોલિશ કરેલું છે અને અંદરની બાજુ કેવી થઈ સપાટી તો પરાવર્તક. જે બાજુ પોલિશ કરેલી હોય એ અપારદર્શક હોય, જે બાજુ પોલિશ કરેલી ન હોય એ પારદર્શક હોય, પરાવર્તક હોય. તો આમાં અંદરની બાજુ પરાવર્તક છે એટલે આને કેવું કહેશું? અંતર્ગોળ અરીસો કહેશું. એક ગોળીય કવચ હોય, ગોળીય કવચમાંથી આટલો ભાગ આપણે કાપી લેવામાં આવે તો એમ અને એન છે એને દર્પણમુખ કહેવાય. એનો જે વચ્ચેનો જે અહીંયા સેન્ટર સી થી પી આપણે એ આ મુખ્ય અક્ષ તરીકે અહીંયા ગણવામાં આવે છે. એન રેડિયસ છે. તો અહીંયા આગળ આટલો ભાગ આપણે કાપીએ છીએ અને એ ભાગનો બહારનો ભાગ આપણે શું કરીએ છીએ? પોલિશ કરીએ છીએ. મતલબ કે અપરાવર્તક અથવા તો એમ કહી શકીએ કે અપારદર્શક કરીએ છીએ. તો બહારની સપાટી આપણે પોલિશ કરીએ, અંદરની સપાટી કેવી થાય? પરાવર્તક થાય. આવું તમે ક્યાં જોયું હશે? તો કે ભાઈ આપણને ઘરની જે ચમચી છે એ ચમચીની અંદરની વક્ર સપાટી કેવી હોય? અંતર્ગોળ અરીસાની જેમ વર્તતી હોય. શું થાય? મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ અરીસા વડે પરાવર્તન પામે અને એક બિંદુએ કેન્દ્રિત થાય. એને કેવો કહેવાય? અભિસારી. એટલે ઘણીવાર પૂછાય, ધ્યાન રાખજો. અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહી શકાય. ધ્યાન રાખજો, અંતર્ગોળ અરીસાને અભિસારી અરીસો પણ કહી શકાય. એવી જ રીતે બહિર્ગોળ. હવે તમને એટલી ખબર પડી ગઈ આમાં કઈ સપાટી છે? અંદરની સપાટી પરાવર્તક છે તો એને અંતર્ગોળ કહેવાય. જો બહારની સપાટી પરાવર્તક હોય તો એને કઈ કહી શકાય? બહિર્ગોળ અરીસો. તો અહીંયા જોઈ શકો તમે, અહીંયા જુઓ તો બહારની સપાટી પોલિશ કરેલી છે અને અંદરની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. એટલે કિરણ અહીંયાથી આપાત થતું હશે, અહીંયા પરાવર્તન થતા હશે. બરાબર. આ સપાટી અંદરની સપાટી કેવી છે? પરાવર્તક છે. અહીંયા આગળ જુઓ, અંદરની સપાટી કેવી છે? પોલિશ કરેલી છે અને બહારની સપાટી કેવી છે? પરાવર્તક છે. તો અહીંયા ધ્યાન રાખતા હોય, બહારની સપાટી કેવી છે? પરાવર્તક છે. અંદરની સપાટી કેવી? પોલિશ કરેલી છે. તો એને આપણે શું કહી શકીએ? તો કે બહિર્ગોળ અરીસો કહી શકીએ. તો જે ચમચી છે એની બહારની સપાટી કેવી હોય? બહિર્ગોળ અરીસાની જેમ વર્તતી હોય. આપણા ઘરમાં જે ચમચી છે અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે અને બહારની સપાટી તો કે બહિર્ગોળ અરીસા તરીકે વર્તતી હોય છે. ઓકે, તો એના ઉપરથી આપણે થોડી ડેફિનેશનો છે ખ્યાલ રાખીએ. હવે અહીંયા આગળ જે અરીસો તમને આપેલો છે, કયો અરીસો આપેલો છે? અંતર્ગોળ. કેમ ખબર પડી? તો કે અંદરની સપાટી કેવી છે? પરાવર્તક. બહાર કેવી છે? પોલિશ કરેલી છે. શેડ એટલે પોલિશ કરેલું. તો આ પોલિશ કરેલી છે તો ત્યાં પરાવર્તન થાય નહીં. અંદરની સપાટી પરાવર્તક છે એટલે ત્યાંથી પરાવર્તન થાય. તો એની અંદર અહીંયા એમ અને એન આપેલું છે જેને કહેવાય દર્પણમુખ. આ જે પી આપેલો છે જેને કહેવાય ધ્રુવ. આ જે એફ આપેલો છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર. સી આપેલો છે જેને કહેવાય વક્રતા કેન્દ્ર. અહીંયા આગળ તમે જે સી જુઓ છો એ જ સી આ છે, બીજું કાંઈ જ નથી. અને અહીંયા આગળ આપાત કિરણ છે. હવે આ જે સી મુખ્ય કેન્દ્ર સી અને ધ્રુવ પી એમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે કહેશું મુખ્ય અક્ષ. તો આ જે સી અને પી માંથી જે પસાર રેખા થાય છે એને આપણે શું કહેશું? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ઓકે, એવી જ રીતે અહીંયા આગળ બહિર્ગોળ માટે પણ એવું કરી શકાય, જેમ અંતર્ગોળ માટે કર્યું એમ બહિર્ગોળ માટે પણ કહી શકાય. તો અહીંયા આગળ અંદરની સપાટી કેવી છે? તો કે પોલિશ કરેલી છે. બહારની સપાટી કેવી છે? પરાવર્તક છે. તો અહીંયા બહારની સપાટી ઉપર જ્યાં પરાવર્તક હોય એ સપાટી ઉપર શું થશે? તો કે આપાત કિરણ આપાત થશે. મુખ્ય અક્ષ અહીંયા આગળ આપણે ધ્રુવ પી, એમએન દર્પણમુખ છે, એફ મુખ્ય કેન્દ્ર છે, સી વક્રતા કેન્દ્ર છે. મુખ્ય કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેનું અંતર જે છે એને કહેવાય આર. આર એટલે વક્રતા ત્રિજ્યા. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી એની વચ્ચેનું અંતર છે એને આપણે શું કહી શકાય? કેન્દ્ર લંબાઈ એફ કહી શકાય. ધ્યાન રાખજો, એફ એટલે મુખ્ય કેન્દ્ર, સી એટલે વક્રતા કેન્દ્ર, એફ એટલે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા આર. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખજો. ચાલો એની ડેફિનેશનો થોડી ઘણી આપણે સમજવાની છે. કઈ રીતે ડેફિનેશન છે? ધ્રુવ કેને કીધું મેં અહીંયા આગળ? જે પી છે બંનેની અંદર જોઈ શકો તમે, પી જે છે એને શું કહી શકાય? ધ્રુવ. તો ડેફિનેશન શું છે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રના મધ્યબિંદુને, જે મધ્યબિંદુ છે આનું જે મધ્યબિંદુ છે જેને આપણે શું કહી શકાય? ધ્રુવ પી કહી શકાય. એને પી વડે બતાવે ને ધ્રુવ અરીસાની સપાટી ઉપર જ હોય. વક્રતા કેન્દ્ર છે. વક્રતા કેન્દ્ર શું કહી શકાય? તો કે ગોલીય અરીસાના પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે જેને આપણે કેન્દ્રને શું કહી શકાય? ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહી શકાય. જે આ વક્રતા કેન્દ્ર શું છે? સી. જે આ ગોલીય અરીસો છે અને આપણે આવી રીતે આ ભાગ પડ્યો છે તો ગોલીય અરીસાનું જે સેન્ટર છે એને શું કહી શકાય? વક્રતા કેન્દ્ર સી કહી શકાય. જેને સી વડે બતાવે વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી. વક્રતા કેન્દ્ર અરીસામાં આવે નહીં. અરીસો તો ખાલી આટલો જ છે આપણો. આ વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી અને એ પરાવર્તક સપાટીની બહારની ભાગમાં હોય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે હોય. આ અંતર્ગોળ અરીસામાં સામે હોય
અને બહિર્ગોળમાં તો કે પાછળ હોય છે, મતલબ કે અરીસાની પાછળ હોય છે. વક્રતા ત્રિજ્યા જો અહીંયા આગળ આપેલી છે. વક્રતા ત્રિજ્યા ક્યાંથી ક્યાં સુધીનું અંતર? સી થી લઈ અને પી સુધીનું, મતલબ કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહી શકાય? વક્રતા ત્રિજ્યા કહી શકાય. મતલબ કે પીસી ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? આર કહી શકાય. ત્યારબાદ મુખ્ય અક્ષની અહીંયા આગળ આપેલું છે. સી અને પી માંથી પસાર થતી રેખા, સી એટલે વક્રતા કેન્દ્ર, પી એટલે ધ્રુવ. સી અને પી માંથી, મતલબ કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પી માંથી પસાર થતી રેખાને શું કહી શકાય? અહીંયા પણ જુઓ, સી અને પી માંથી પસાર થતી રેખાને શું કહી શકાય? તો કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવાય. અને મુખ્ય અક્ષ છે એ ધ્રુવ આગળ કેવું હોય? હંમેશા લંબ હોય. અહીંયા કેટલું ડિગ્રી બનાવે? 90 ડિગ્રી બનાવે છે. મુખ્ય કેન્દ્રની વાત કરીએ. મુખ્ય કેન્દ્ર જે અહીંયા આગળ આપેલું છે એફ, તો એ ક્યારે મળે? તો કે આપાત કિરણો પરાવર્તન થઈ કોઈ એક બિંદુએ ભેગા થાય છે. તમે અહીંયા જુઓ, આપાત કિરણ અહીંયા થાય અને અહીંયાથી પરાવર્તન થાય, પરાવર્તક સપાટીથી. બીજું આપાત કિરણ જુઓ તો એ પરાવર્તન થઈ એફ પાસે ભેગું થાય. ત્રીજું જુઓ તો ફરી પાછું એને એ જ ડાયરેક્શનમાં મેં કીધું એમ. ચોથું જુઓ તો એ પરાવર્તન થઈ એફમાંથી પસાર થાય. પાંચમું જુઓ તો એ પરાવર્તન થઈ એફમાં તો કે કેન્દ્રિત થતું હોય છે. તો બધા બિંદુઓ બધા કિરણો જે પરાવર્તન પામી કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થાય અથવા વિકેન્દ્રિત થાય. અહીંયા જુઓ, અહીંયા આગળ તો કે આ કિરણ આવી રીતે પરાવર્તન થશે, પણ એને પાછળની બાજુ જો લંબાવવામાં આવે તો એફ ઉપર કેન્દ્રિત થાય એવો ભાસ થાય. એવી રીતે બીજું કિરણ જુઓ તો એ આવી રીતે આ ડાયરેક્શનમાં આગળ વધશે, પણ એને પાછળ તરફ લંબાવવામાં આવે એટલે ડોટેડ લાઇન વડે લંબાવેલું છે તો એ એફ ઉપર કેન્દ્રિત થાય છે. એવી જ રીતે અહીંયા આગળ આ જુઓ તો આ ડાયરેક્શનમાં આગળ વધે છે, એ એફ ઉપર કેન્દ્રિત થાય, પાછળ લંબાવવામાં આવે તો આપાત કિરણ જેમ પાછળ લંબાવવામાં આવે તો એફ ઉપર વિકેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થતો એવો ભાસ થતો હોય તો એને આપણે મુખ્ય કેન્દ્ર એફ કહી શકીએ. તો ડેફિનેશન જોઈએ કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર, અંતર્ગોળ અરીસા ઉપર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશની કિરણો અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય, કોઈ એક બિંદુ ઉપર કેન્દ્રિત થાય છે, જેને અરીસાનું શું કહે? મુખ્ય કેન્દ્ર કહી શકાય છે. જેને કેના વડે? એફ વડે. અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરીસાની સામે હોય અને બહિર્ગોળમાં પાછળ હોય છે, અરીસાની પાછળ હોય. કેન્દ્ર લંબાઈ કેને કહી શકાય? મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચે શું કહી શકાય? અને કેન્દ્ર લંબાઈ એફ કહી શકાય. અહીંયા પણ એવું જ છે કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહી શકાય? કેન્દ્ર લંબાઈ એફ કહી શકાય. ક્લિયર? એના પછી દર્પણમુખ છે. દર્પણમુખ વ્યાખ્યા તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહી શકાય? દર્પણમુખ. જે અહીંયા આગળ એમએન બતાવેલું છે એ એમએન શું છે? દર્પણમુખ છે. ઓકે, તો આજ માટે આટલું. તમારા જેટલી 7 વ્યાખ્યા છે એ 7 વ્યાખ્યા પ્લસ તમારે આ જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે અને આ આકૃતિ સહિત તમારે મને હોમવર્કમાં 2 વખત લખી વ્યાખ્યાઓ પાકી કરીને મોકલાવાની છે. 2 વખત લખવાની પણ છે. ઓકે, થેન્ક યુ, બાય.